દિનના પાવન અવસર પર હું વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશે વાત કરવા આવી છું. આઇન્સ્ટાઇનનો જન્મ 14 માર્ચ 1879 ના રોજ જર્મનીમાં થયો હતો. બાળપણમાં તેઓ બહુ ધીમા બોલતા હતા. ઘણા લોકો તેમને માનતા હતા કે કદાચ તેઓ સામાન્ય બાળક કરતાં ધીમા છે. પણ મિત્રો, દરેક બાળકની પોતાની ખાસિયત હોય છે. આઇન્સ્ટાઇન બાળપણથી જ ખૂબ જ ઉત્સુક અને કલ્પનાશીલ હતા. એમને એક દિવસ પ્રશ્ન થયો, આ આકાશ કેમ નીલું છે? ચુંબક કેમ કામ કરે છે? જેવા સવાલો હંમેશા સતાવતા હતા. એકવાર તેમના પિતાએ તેમને એક નાનો કંપાસ આપ્યો. કંપાસની સૂઈ હંમેશા ઉત્તર દિશામાં જ કામ કરે છે. આ સવાલે તેમના મનમાં વિજ્ઞાન પ્રત્યેનો રસ વધારે થયો. આ નાની ઘટના તેમની જિંદગીમાં મોટું વળાંક બની રહ્યું.